નહીતર તમે જિંદગી પર હજ પડો, जिंदगी भर रोजा रखो, जिंदगी भर ज़कात दो, जिंदगी भर कुरान पढ़ो और एक पगे उभा रहो जिंदगी भर काबा में कि आकानी जाली पकड़ीने जिंदगी आखी रोया राखो, पण जो तमारा माँ बाप नाराज छे तो आमांथी कोई वस्तु मने मंजूर नथी। जो तमारा माँ बाप नाराज छे तो मने कोई वस्तु आमां मंजूर नथी। अने आपणे घणीवार कहीए छीए माना कदम नीचे जन्नत, आवुं सांभळ्युं छे ने। आज एक बीजी बात तमने कहीश, माना कदम नीचे जन्नत छे पण कोक दी तो पूछो मां तने जन्नत मળી क्यांथी? તમે નકરી માની જ વાત કરો છો કે માના કદમ નીચે જન્નત છે પણ આવી ક્યાંથી? એક જણા રિક્ષા લીધી હતી ને વાય લખ્યું માં કી દુઆ, હપ્તા તારો બાપ ભરે ભાઈ, એને કામ મૂકી દીધો બે ભેગું રાખ ને મા બાપ ની દુઆ। हाँ तलाक तो नत लीधी तारी माई एक नाम कम लखर लीधी हो तो मां नो बाप नो बे नो वसीलो छे ने भाई। मान बाप भेगा छे भले ई नोखा होय पण तारी माए तो भेगा ज छे। तो कोक दी मां ने पूछो कि मां तने जन्नत मળી केम? तेदी मां जवाब आपसे कि बेटा ज्यारथी मारी निकाह થઈ ને तेदी થી તારા બાપ ને મે કોઈ દી ખોઈચ્યો નથી, એને રાજી રાખ્યો છે। અરે મારી નમાજ નમાજની જગ્યાએ છે, મારા રોજા રોજાની જગ્યા છે, ફરજથી કોઈ ઇનકાર નથી પણ મારા ધણીથી મે મોટો કોઈ ફરજ નથી સમજો। એટલે કીધું છે કે માના કદમ નીચે જન્નત છે, બાપ જન્નતનો દરવાજો છે પણ બેટા સ્ત્રીની જે જન્નત છે ને પોતાના ધણીના કદમ નીચે છે। જે સ્ત્રી નિકાહમાં છે, નિકાહ કરીને આવે પછી સ્ત્રીની જન્નત પોતાના ધણીના કદમમાં છે। એટલે તારા બાપને હંમેશા મે રાજી રાખ્યો છે, એની સેવા કરી છે, એની ખાતર તવજ્જો કરી છે, એને કોઈ દી નારાજ નથી થવા દીધા। સુખ હોય કે દુઃખ હોય હું તડકોનો છાયો બનીને એની ભેગી રહી છું। મેં પાણીમાં રોટલા પલાળીને એને ભેગા ખાધા છે, મેં કોઈ દી ચીજ વસ્તુની માંગ નથી કરી, મેં એનું કોઈ દી કહાણું મોટું નથી થવા દીધું, મેં હંમેશા એને રાજી રાખ્યા છે। એટલે બેટા અલ્લાહ એના કદમમાંથી જન્નત લાય અને મને દઈ દીધી છે ને, એટલે મારા કદમ નીચે જન્નત છે। એટલે કીધું છે કે માં કે કદમ તલે જન્નત, બાપ જન્નતે કા દરવાજા, બાપ જન્નતે કા દરવાજા। માના કદમ નીચે જન્નત, જન્નત ખુલે તું જાને, दरवाजा तारा बाप से पहला बाप ने राजी कर, माँ ने राजी कर, माँ से बढ़कर बाप का रुतबा, बाप से बढ़कर पीर। जिसने न बनाए मुर्शिद उसको कब्र में मारे मुनकर नकीर। माँ से बढ़कर बाप का रुतबा, बाप से बढ़कर पीर। जिसने न बनाए मुर्शिद कब्र में मारे मुनकर नकीर। माँ बाप ની જરૂર છે એમ પીર મુર્શિદ ની જરૂર છે। આજ ઇસ્લામ અધૂરો છે, પીર બધાય ના છે, મુર્શિદ કોઈ ના નથી, એની જરૂર છે। મને એક જણો કે એક ની જરૂર છે બાપુ, મેં કીધું આદમ એક જ બનાવત, માવાનું કામ પેદા કર્યા? અલ્લાહ ધારે એટલી મખલુકાત આદમ માંથી પેદા કરે, ભલામણ નર માંથી અલ્લાહ પાક પેદા કરે। તમને ખબર નારી એક જ નારી માંથી અલ્લાહ પાક પેદા કરવાની કુવત રાખે છે, તાકાત રાખે છે, એની કુદરત છે। તમે બપૈયા નામનું પક્ષી જોયું છે? બપૈયો જેને ચાતક કહેવાય, એ બપૈયાની જાત રહીને એ ખાલી માદાની બનાવી છે, નામ બપૈયો। પણ એ વરસાદની ઋતુમાં સ્વાતિક્ષ નક્ષત્ર જ્યારે વરે ત્યારે એની ઋતુમાં એ પીયું પીયું બોલે। પીયું પીયું એટલા માટે બોલે કે જે પાણીની બૂંદ આવે ને એ જેનો પીયું, એ જેનો ધણી, એ મોઢામાં લઈ લે। અલ્લાહ પાકે કેવું નિર્માણ કર્યું, એ પાણીની બૂંદ પેટમાં જાય અને ઈંડું બને, એનું પાછું બચ્ચું જન્મે, એ પાછી નારી જન્મે, માદા જન્મે, હજી સુધી એનો નર નથી ભલામણ। તો અલ્લાહ આદમ માંથી મખલુકાત પેદા કરી શકે, જો એક બપૈયા માંથી તમામ જાત જો અલ્લાહ પેદા કરી શકતો હોય તો અલ્લાહની કુદરત છે। પણ ચાંદ સામે સૂરજ, સ્ત્રી સામે પુરુષ, રાત સામે દિવસ, સુખ સામે દુઃખ, ધરતી સામે આસમાન, નેકી સામે બધી, કિરાબીન સામે કાતેબીન, એક જ ફરિશ્તો મુકાય ને બીજાની શું જરૂર હતી? આ બે આંખોની ક્યાં જરૂર હતી? આ ફોક્સ વડે એક મૂકી દીધું કપાળમાં તો મોટરસાઇકલ ની લાઈટ ભણે। આ બે હુકમ મૂકી, બે એટલા માટે મૂકી છે
ઊભો છો ત્યાં લગી વાત કાંઈક બીજી કરસ ઈ નજરે જો અને બાટલા વહી ગયા પછી કાંઈક બીજી વાત કરસ તો બે આંખે જોશે અને જેથી તું એક આંખે જોવા માંડીશ ને આ બે આંખ ને તું એક કરી લઈશ ને તેથી તારી મેરાજ થઈ જાય તેથી ઈ નહીં તને ખુદ ખુદા દેખાઈ જાય હજી તારા બે શ્વાસ હાલે છે હજી તારી બે નજરો થાય છે હજી તું બે ધ્યાન સાંભળે કાન બે એટલા માટે આપ્યા છે કે સાંભળે છે કાંઈ અને હે મિલાદમાં હોય ત્યારે કે સુબહાનલ્લાહ 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 ઉઠે એટલે સડી ગઈ બલ્લા સડી ગઈ બલ્લા બે નહીં એટલા માટે અલ્લાહ પાકે બે આપ્યું છે કે બે માંથી એક કરી લે ફનાફિલ શેખ ફનાફિલ રસૂલ અને ફનાફિલ્લા માશાઅલ્લાહ વાત જ કરતો તો કે માના કદમ નીચે જન્નત બાપુ હરિપરની જેમ કોઈ મુસલમાનના ઘર નહીં અને બે જ મુસલમાનના ઘર અને એને પીર આવેલા મિલાદ રાખેલી અને એક મુસલમાનનો હાથક વાળાનો છોકરો નિશાળે જાય અને 10 વાગ્યાની મિલાદ છોકરો વંડી પાસે ઉભો રહી ગયો દફતર ખંભે પણ પીરના મોઢામાંથી શબ્દ સંભળાણો કે માના કદમ નીચે જન્નત છે એ છોકરો એટલો સાંભળી ગયો નિશાળે ગયો પાટી દફતર પેક કરીને ઘીરે આવ્યો અમા અસરની નમાજ પડતી હતી છોકરો એની નકલ કરતો હતો માં મગરીબ પડી મગરીબની નકલ કરી ઈશા પડી ઈશાની નકલ છોકરાએ કરી અને મા દીકરો જ્યારે હોતા કાયમ છોકરો પડકામાં હોતો હતો કાયમ એની માના પડકામ હોતો હતો કારણ કે બાપ તિજારતમાં થઈ ગયા હતા કાયમ છોકરો પડકામ હોય તેથી છોકરાએ ઓશીકો લઈ લીધું અને માએ કીધું કે બેટા ઓશીકો કેમ લઈ લીધું કે માં રોજ તો તારા પડખામાં હોઉં છું તારી બાહુમાં હોઉં છું પણ આજ તો મને જન્નતમાં પથારી કરી લેવા કે બેટા તારે 7 વર્ષની ઉંમરને તને જન્નતની ખબર પડે જન્નતમાં પથારી એટલે કે માં આજ તું આમ હું ને તારા પગ પાસે ઓશીકું રાખવા દે અને તારો પગ રહ્યો ને એ તળિયું મારા માથા ઉપર અડે ને એમ મને આખી રાત હો દે આજ મને જન્નતમાં પથારી કરે અને છોકરો 7 વર્ષનો હોતો ને માનો પગ માથે લાગ્યો તળિયું માથે અડે આખી રાત હોતો રહ્યો સવારે ફજરની અઝાન નો અવાજ આવ્યો અસ્સલાતુ ખૈરુમ મિનન્નો આજે શબ્દ ટકરાણા માં ઉઠી રજૂ કરી છોકરો ઉઠી ગયો છોકરે હાથ પગ ધોયા હજુ કરતા આવડે નહીં નકલ કરે અને માં હારવાર જેમ શ્રદ્ધા કરે અલ્લાહ એની કબૂલ કરી લે ભાઈ અને પછી માએ હાવડો લીધો આપણી માઈ વેલી ઉભો વારતી કહે છે હાવડો લીધો હાવડો લઈને ફરી મંડી વાળવા છોકરો પાછળ પાછળ હાલ્યો જાય અને જ્યાં માનો પગ પડે ત્યાંથી ધૂળ લઈ લે જ્યાં માનો પગ પડે ત્યાંથી ધૂળ લઈ લે અને ધૂળની પોટલી વાળી અને દફતરમાં રાખી અને નિશાળે ગયો એટલે રિસેસમાં છોકરા બધા દફતર બહુ ખોળે એકાબીજાને પેન્સિલ લઈ લે ફૂટપટ્ટી લઈ લે પૈસા હોય લઈ લે ભાગ હોય કાઢી લે આમાં ધૂળ નીકળી એટલે સીધા શિક્ષક હિન્દુભાઈ હતા એને શિક્ષકને કીધું કે હજી 7 વર્ષનો છે તો ધૂળ કાઢજો સાહેબ ધૂળની પોટલી નીકળી શિક્ષકે ટેબલ ઉપર રાખી દીધી રિસેસ પૂરી થઈ મુસલમાનનો છોકરો આવ્યો કે બેટા ઊભો થા આ ધૂળની પોટલી તારી છે કે હા સાહેબ મારી છે કે આ ધૂળ આવી ક્યાંથી કે સાહેબ જન્નતમાંથી આ ધૂળ આવી ક્યાંથી કે સાહેબ જન્નતમાંથી કે જન્નત એટલે કે તમારી ભાષામાં સ્વર્ગીય કે ને ક્યાંથી કે બેટા સ્વર્ગ જોયું છે જન્નત જોઈ છે કે હા સાહેબ હું કાયમ જન્નતમાં પથારી કરું છું સાહેબ કે મને સમજાતો નથી માંડીને વાત કરીને એ છોકરાએ માંડીને વાત કરીને તેથી સાહેબની આંખમાં દળદળ આંહોડા આવી ગયા હતા અને એને કીધું તું હા સ્ટુડન્ટો તમે કદાચ મોટા થાય અને તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકશો પણ મુસલમાનનો દીકરો ત્યાં કયામત સુધી એના મા બાપને મુસલમાનનો છોકરો કોઈ વૃદ્ધાશ્રમ નહીં બનાવે મદરસા બનાવશે બોર્ડિંગો બનાવશે સ્કૂલો બનાવશે અસ્પતાલો બનાવશે તમામ ઇદારા ઉભા કરશે પણ મુસલમાનમાં કોઈ વૃદ્ધાશ્રમ નહીં થાય શું કામ કે કુરાનને આયત કે છે અને સ્કૂલની વલી વાલે થાય આ ઇસ્લામ છે